આજે નાતાલનો દિવસ છે અને નાતાલના કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ ઉઠી છે આદિવાસી વિસ્તારમાં. નર્મદામાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાની ફરિયાદ છે તે આદિવાસી મંચ દ્વારા કરવામાં આવી છે. જો કે આ મામલે ચૈતર વસાવાએ પ્રહાર કરતા કહ્યું છે કે આદિવાસી સીટ પરથી જીતેલા ભાજપના નેતાઓથી શરૂઆત કરવામાં આવે. ધર્માંતરણને લઈને હાલ શું વિવાદ થયો છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. 25મી ડિસેમ્બરે નાતાલના પર્વની ઉજવણી થવાની છે, તો બીજી બાજુ નર્મદા જિલ્લા સહિત રાજ્યના આદિવાસી જિલ્લાઓના આંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવીને ખ્રિસ્તી બનાવી દેવાનો ગંભીર આક્ષેપ છે તે ગુજરાત આદિવાસી મંચ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં ધર્માંતરણ રોકવા માટે રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાત દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવા હોવાના ગંભીર આક્ષેપ છે તે રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનો અને હોદ્દેદારોએ ભેગા મળીને તેનો વિરોધ કર્યો અને ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંતને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા કે પાકા ચર્ચ બનાવી ખ્રિસ્તીઓ દ્વારા આદિવાસી સમાજનું મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ ખ્રિસ્તીઓ દ્વારા આદિવાસી સમાજમાં ધર્માંતરણ કરાવાય છે. અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલના પર્વની પરવાનગી આપવામાં આવે છે અને આ મામલે તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સમગ્ર મામલાને લઈને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે અને ચૈતર વસાવા દ્વારા શું પ્રહાર કરવામાં આવ્યા છે તેમને પણ સાંભળીએ. સેવક સંઘ એટલે કે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ગતરોજ એસડીએમ ડેડિયાપાડાને ધર્માંતરણને અટકાવવા માટેનું એક આવેદનપત્ર આપ્યું છે. ત્યારે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી. અનાદિકાળથી વસનારો, જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીની સભ્યતા અને સંસ્કૃતિ એ ધર્મપૂર્વી છે. આદિવાસી એ પ્રકૃતિને પૂંજનારો છે. આજે પણ અમારા હિમાલયાદેવ, ગમાણદેવ, ખડાના દેવ, વાઘદેવ અને અમે સૂર્ય, ચંદ્ર, નદી અને પહાડોને, પેડોને પૂંજનારા આદિવાસી સમાજ છે. ત્યારે જે તે સમયે 1970-80ના દાયકામાં આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીના લોકો આવ્યા. એમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર ભાર મૂકીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ આ વિસ્તારમાં કરી, જેને આકર્ષિત થઈને આદિવાસીના લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો છે. ત્યારે સંવિધાનમાં દેશમાં બિન સાંપ્રદાયિકતાને પ્રાધાન્ય મળ્યું છે. તો ઘણા આદિવાસી અનેક સંપ્રદાયોમાં પણ વહેંચાયેલા છે અને અનેક ધર્મોમાં પણ વહેંચાયા છે, જે એમને સંવિધાને અધિકાર આપ્યો છે એવું હું વ્યક્તિગત માનું છું. ખાસ કરીને એ લોકોનું કહેવું એવું છે આદિવાસી મંચ દ્વારા કે લોભ લુભાવન અને રૂપિયા આપીને એ લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવે છે. બળજબરીથી મતલબ ધર્માંતરણ થાય છે. તો એ અટકવું જોઈએ કે ના અટકવું જોઈએ? ખાસ ડેડિયાપાડા, સાગબારા, જ્યાંથી આ આવેદન મળ્યું છે એ વિસ્તારનો હું ધારાસભ્ય છું. તમામ ગામમાં મારું સંગઠન છે. હજુ પણ કેમ છું, આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે અને આદિવાસી સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. એટલે ભલે આદિવાસી કોઈ પણ ધર્મમાં ગયો હશે, પણ એ મૂળ આદિવાસી છે અને મૂળ આદિવાસી તરીકે મળતો નથી. એના લીધે જ આજે આદિવાસીને અનામત, 73AA અને એટ્રોસિટી એક્ટ જેવા અનેક કાયદાઓનો પણ લાભ મળે છે. તમારું શું માનવું છે આદિવાસીઓને ધર્માંતરણ બાબતે? થવું જોઈએ કે ના થવું જોઈએ? હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંથી જો આવેદનપત્ર મળ્યું છે, તો આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી. એટલે મારા ધ્યાનમાં આજ દિન સુધી આ વાત આવી નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ મંચ સંગઠન દ્વારા ડેડિયાપાડાના એસડીએમને આવેદનપત્ર આપીને એમણે એવી માંગણી કરી છે કે આ વિસ્તારમાં જે ધર્માંતરણ થાય છે, ખ્રિસ્તીઓ દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવે છે, જે અટકવું જોઈએ અને નાતાલના તહેવાર કોઈ પણ જગ્યાએ એના કાર્યક્રમો ન થવા જોઈએ એવી એમણે માંગ કરી છે. ત્યારે એમણે આદિવાસીનો ઇતિહાસ પણ જોવો જોઈએ. આદિવાસી એટલે અનાદિ કાળથી આ વિસ્તારમાં વસનારો સમાજ
જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી એ ધર્મપૂર્વી વસનારો સમાજ છે. પહેલા આદિવાસી હતો, પછી અનેક ધર્મો આ વિસ્તારમાં આવ્યા છે. આદિવાસી આજે પણ પ્રકૃતિમાં માનનારો અને પ્રકૃતિને પૂંજનારો પ્રકૃતિ પૂંજક છે. આજે પણ આદિવાસી સૂર્ય, ચંદ્ર, નદીઓને માતા માને છે, પેડને માને છે, પહાડોને માને છે અને આજે પણ હિમાલયો દેવ, ગામદેવ, વાઘદેવ, લીલીચારીનો દેવ, આજે પણ ખડાનો દેવ અને તમામ પ્રકારના દેવોને એ આદિવાસી પૂજા અને અર્ચના કરે છે. ત્યારે 1970 હોય 1980 દરમિયાન આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીના લોકો આવ્યા. એમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોને જોડ્યા અને લોકોને લાભો આપ્યા, જેનાથી પ્રેરાઈને કેટલાક આદિવાસી સમુદાયના લોકો ખ્રિસ્તી ધર્મ પણ આજે પાળવા લાગ્યા છે. ત્યારે જે પણ આદિવાસીઓ છે ઘણા ખ્રિસ્તી ધર્મની જેમ બીજા ધર્મ પણ પાળે છે અને સંપ્રદાયોમાં પણ જોડાયેલા છે, પણ મૂળ એ આદિવાસીઓ છે. આદિવાસી તરીકે એ બંધારણમાં અમુક પ્રમાણે જે ધર્મનિરપેક્ષતા, ધર્મ બિન સંપ્રદાયિક જે એમની જોગવાઈઓ મળેલી છે, જે અનુસંધાને એ લોકો આજે બીજા ધર્મ અને સંપ્રદાયોમાં વહેંચાયેલા છે. ત્યારે જે લોકો ખ્રિસ્તી ધર્માંતરણ મારા મત વિસ્તારમાં થાય છે એવું આવેદન પાઠવે છે, ત્યારે હું ધારાસભ્ય છું 3 વર્ષ દરમિયાન એક પણ ફરિયાદ મને કોઈ પણ વિસ્તારમાંથી ધર્માંતરણની મળી નથી. કોઈ પણ લોભ, લાલચ કે દબાણવશ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આજ દિન સુધી આવ્યું નથી. અને જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખદ પડતું હોય તો એમની જ પાર્ટીમાં ઝઘડિયા વિધાનસભાના રીતેશભાઈ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહનભાઈ કોકડી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે, છતાં આદિવાસીની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચેલા છે. તો આદિવાસીઓને મળતા લાભો જ એમણે અટકાવવા હોય તો એમનાથી શરૂઆત એમણે કરવી જોઈએ એવું મારું માનવું છે. ચૈતર વસાવાએ કહ્યું કે 1970-80ના દાયકામાં આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરી લોકો આવ્યા. એમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી પ્રવૃત્તિઓમાં લોકોને જોડ્યા અને લોકોને લાભ આપ્યા, જેનાથી પ્રેરાઈ આદિવાસી સમુદાયના લોકો આજે ખ્રિસ્તી ધર્મ પણ પાળવા લાગ્યા છે. જે ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા ધર્મો પણ પાળે છે, પરંતુ મૂળ એ આદિવાસીઓ છે. હું 3 વર્ષથી ધારાસભ્ય છું, પરંતુ મને એક પણ વિસ્તારમાંથી ધર્માંતરણની ફરિયાદ નથી મળી અને ક્યાંય પણ લોભ, લાલચ કે દબાણવશ કોઈ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં પણ નથી આવ્યું. જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખ પડતું હોય તો એમની જ પાર્ટીના જ ઝઘડિયા વિધાનસભાના રીતેશ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહન કોકડી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે, છતાં આદિવાસીઓની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચેલા છે. જો આદિવાસીઓને મળતા લાભોનો તેઓ અટકાવવા માંગતા હોય તો અને તેમણે ત્યાંથી જ શરૂઆત કરે તેવું મારું માનવું છે. તે પ્રકારનું નિવેદન છે ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે. હાલ ધર્માંતરણના મુદ્દે ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ સામે પ્રહાર કર્યા છે અને શરૂઆત પણ ત્યાંથી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. આજે નાતાલનો દિવસ છે, તો બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં નાતાલના પર્વની ઉજવણી ન થાય અને જે ધર્માંતરણ થઈ રહ્યું છે તેને લઈને વિવાદ ઊભો થયો છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.